My dear friends, myself Jayanti Mesurya, and today let's recite a poem written by John Keats, Unit 4, and its title is Call of the Hills. એટલે કે પર્વતનો ટહુકો અથવા પર્વતનો અવાજ એવું કહી શકાય આપણાથી. તો પક્ષીની વાત છે એમાં, એટલે આપણે એવું કહીએ એનું ટ્રાન્સલેશન કે ભાઈ એક પક્ષીનો અવાજ ટહુકો જો કે કોયલ માટે વાપરે, પણ પક્ષીનો અવાજ છે જે હંમેશા મીઠો હોય, આપણને ગમે એમ પક્ષીનો ગુંજારવ હોય. તો આપણે એ રીતના આપણે આ ટાઇટલનું આપણે આવું કંઈક કહી શકીએ કે પર્વતમાંથી આવતો પક્ષીનો ટહુકો અથવા પક્ષીનો ટહુકો, પર્વતના પક્ષીનો ટહુકો એવું કહીએ તો પણ ચાલી જાય. ચાલો, તો એ કવિતા છે જ્હોન કીટ્સની, એક વિદેશી ફોરેનના કવિ છે. હવે એનું જુઓ કેટલી સરસ મજાની કવિતા છે તે. આઈ હેડ એ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઇટ. પહેલા સ્ટાન્ઝામાં શું કહે છે કે મારી પાસે એક કબૂતર હતું ડવ, અને પહેલાં જ સ્ટાન્ઝામાં ફરી પાછું એનું બીજું સેન્ટન્સ છે એન્ડ ધ સ્વીટ ડવ ડાય, અને આ મીઠું મધુરું જે પક્ષી ડવ તે મૃત્યુ પામ્યો. પહેલી શરૂઆત જો તમે મીઠું એટલે આમ સારું લાગે, પણ બીજા જ શબ્દોમાં એના પછી તરત જ એના મૃત્યુની વાત કરી. એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાઇડ ઓફ ગ્રીવિંગ. એટલે કોઈને પણ ડિયર વન કે નિયર વન કોઈક એક્સપાયર થઈ જાય વ્યક્તિને તો એને દુઃખ થાય. તો એવી જ રીતના કવિને પણ દુઃખ થાય છે કે આ મારું પક્ષી એક્સપાયર મરી ગયું, એમ નાશ પામ્યું. તો એને દુઃખ થાય છે, એને દુઃખની ફિલિંગ થાય છે એને. ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર, ઇટ્સ ફ્રી ફીટ વેર ટાઈડ. શાનું દુઃખ થાય છે? એ પક્ષી મરે જે નાશ પામ્યો એનું દુઃખ થાય, પણ એ શાના માટે દુઃખ થાય છે તે જુઓ. તો કવિને એ મરી ગયું છે એના જ માટે નહીં, પણ એનું કારણ છે તે જુઓ. ઇટ્સ ફીટ વેર ટાઈડ, એના પગ બાંધેલા હતા. જોઈ લો, એટલે ખરું કારણ પક્ષીના મોતનું કારણ જે છે ને તે આ છે. તો દુઃખ એના માટે થાય છે ને. વિથ અ સિલ્કન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ્સ વીવિંગ. હવે જુઓ ફરી પાછું એના પછીનું લાઈન કે એણે જાતે ગૂંથેલા જે સિલ્કન થ્રેડ એટલે જે રેશમી તાંતણો છે, દોરો છે, તેનાથી એના પગ બંધાયેલા હતા, અને એ બંધાયેલા હોવાથી એ મરી ગયું. જોજો કે દુઃખ કેવું છે તે જો, કેવી રીતના એનું કારણ છે દુઃખનું. સ્વીટ લિટલ રેડ ફીટ, અને એના પગ કેવા હતા? લિટલ સ્વીટ લિટલ, નાના નાના સરસ મજાના પગ હતા, અને લાલ. વાય શુડ યુ ડાય? પણ બીજે જ ક્ષણે કવિને થાય છે પણ તારે મરવું શા માટે હતું? કેમ મરવું જેવું? મરવાનું કારણ જ નહીં હતું. એને વલોપાત થાય છે કવિને. વાય શુડ યુ લીવ મી સ્વીટ બર્ડ? વાય એટલે એ પક્ષીની યાદમાં જાણે ઝૂરતો હોય છે કવિ, અને કહે છે કે તારે મરવું જ શા માટે જોઈએ? શા માટે? એને એનો ખાલીપો લાગે છે કે આ પક્ષી વગરમાંથી નહીં જીવાય. એમ કેટલું દુઃખ થાય છે, કેટલી નિરાશ થાય છે, એને વલોપાત કરે છે કવિ. યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. આનાથી બહેતર તો એ હતું કે તું કવિ જંગલમાં શાંતિથી મુક્ત રીતે રહેતું હોય તો એ વધારે સારું રહેશે. વાય પ્રેટી થિંગ વુડ યુ નોટ લીવ વિથ મી? ને અતિ સુંદર વસ્તુ તો એ છે કે તું મારા સાથે નહીં રહેતે. આવો એક પ્રશ્ન છે. ખરેખર તો એ લોકોએ પાડેલું હોય તો જ બાંધેલું હોય, પણ કવિને દુઃખ થાય છે એ પેલા જે પક્ષીનું મોતથી. આઈ કિસ્ડ યુ ઓફન એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ. અને એ પાછા યાદ કરે છે કવિ કે મેં તને ઘણી વખત ચુંબન કર્યું છે, તને વહાલ કર્યું છે, તને પ્રેમ કર્યો છે, અને તને દાણા પણ ખવડાવ્યા છે. એટલે કંઈ પણ
એનું ચણ આપણે આપ્યું છે. એટલે કવિ યાદ કરે છે, વાય નોટ લીવ સ્વીટલી ઇઝ એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ. તો પછી શા માટે તું જંગલમાં નહીં રહેતું, વાય નોટ લીવ સ્વીટલી, તો એના કરતાં જંગલમાં જ રહું. તો કવિ અહીંયા જ્હોન કીટ્સ છે જે એના બહુ જ વહાલું પક્ષી જે કબૂતર છે જેના મોત પર એના દુઃખને વ્યક્ત કરે છે કે એક પક્ષીને ગમે તેટલું આપણે પ્રેમ કરતા હોય પણ એને એની રીતના મુક્ત રીતે જીવવા દો જંગલમાં, વૃક્ષો પર, કે જેથી એ એનું આનંદ માણી શકે. તો મિત્રો આપણે પણ આ કવિ પાસેથી એવી પ્રેરણા મેળવીએ કે આપણે આજુબાજુ જે પક્ષીઓ હોય તો એમને મુક્ત રીતે જીવવા દેવું જોઈએ અને આપણે પણ એમના જેવું મુક્ત રીતે શાંતિથી મજાનું જીવન જીવવું જોઈએ પ્રકૃતિના સમન્વયથી. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક્સ અ લોટ.